ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે। મહત્વની માહિતી મળી રહી છે, જ્યાં કોંગ્રેસે વિરોધ શરૂ કરી દીધો છે। સત્ર શરૂ થાય તેના પહેલા જ કોંગ્રેસ દ્વારા પોતાનો વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે। લોકશાહીની હત્યા બંધ કરોના નારા સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે કોંગ્રેસ દ્વારા, અને પ્રજાના પ્રશ્નોની ચર્ચાની માંગ પણ કોંગ્રેસ વિરોધ સાથે કરી રહી છે। કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા છે। લોકશાહીની હત્યા બંધ કરોના નારા લગાવવામાં આવ્યા છે અને વિધાનસભા ગૃહની કાર્યવાહી પહેલા જ કોંગ્રેસ આક્રમક બની છે અને વિરોધ પર ઉતરી છે। ત્યારે ગાંધીનગર ખાતે આજ રોજ વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ પોતાનો વિરોધ શરૂ કરી દીધો છે। લોકશાહીની હત્યા બંધ કરોના નારા સાથે કોંગ્રેસના કાર્યકરો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને મેદાને ઉતર્યા છે। ત્યારે પ્રજાના પ્રશ્નોની ચર્ચાની માંગ થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। માટે ફંડ ફળવાય છે। ચારે તરફ આજે ગુજરાતમાં પ્રજાના પરસેવાનો વેડફાટ થઈ રહ્યો છે। ભ્રષ્ટાચાર ભાજપના રાજમાં જાણે શિષ્ટાચાર બની ગયો હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે। ચારે તરફ અધિકારીઓનું રાજ ચાલે છે અને જે પ્રજા આ સરકારના ભ્રષ્ટાચાર, ગુનાહિત બેદરકારીનો ભોગ બની રહી છે, એ રાજકોટનો અગ્નિકાંડનો બનાવ હોય, મોરબીની બ્રિજ દુર્ઘટના હોય, વડોદરાની હોળી દુર્ઘટના હોય કે તક્ષશિલા કાંડ કે બીજા બનાવો હોય, એની ચર્ચા, એના પીડિતોનું દર્દ વિધાનસભામાં રજૂ થવું જરૂરી છે। ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય, ગેરવહીવટ હોય તો એની ચર્ચા થવી જરૂરી છે। કેવડિયામાં આદિવાસી યુવાનોની હત્યા થતી હોય કે ગુજરાતમાં જ્યાં દૂધ નથી મળતું ત્યાં ઠેર ઠેર દારૂ મળી રહ્યો છે। ડ્રગ્સનો દિવસે ને દિવસે ગુજરાત તમામ રીતે હબ બની રહ્યું છે, એની ચર્ચા થવી જરૂરી છે। એ નકલી કચેરીઓ હોય, નકલી અધિકારીઓ હોય, નકલી હુકમો હોય, ભૂતિયા શિક્ષકો હોય કે તમામ જે કૌભાંડો ચાલી રહ્યા છે, એ જમીન કૌભાંડો, એ મુલસાણાનું જમીન કૌભાંડ હોય, કચ્છની ગૌચરની જમીનના કૌભાંડ હોય કે સુરતનું ડુમસનું જમીન કૌભાંડ હોય, આ જમીન કૌભાંડોમાં કોણ સંડોવાયેલા છે એની ચર્ચા થવી પણ જરૂરી છે। આવા પ્રજાના મોંઘવારી હોય, મંદી હોય, બેરોજગારી હોય, ભરતી પ્રક્રિયામાં જે કૌભાંડો ચાલે છે, જે પરીક્ષાના નામે યુવાનો